કેમ છો? પત્ની ગુસ્સામાં પગ પછાડતી રૂમમાં આવી અને એના હાથમાં જે કવર હતું એકદમ આમ ફેંકીને બોલી અને કહ્યું કે કેવો ફોટો પાડ્યો છે ફોટોગ્રાફરે મારો. પતિ બોલ્યો શું થયું પણ? તો એ બોલી કે કેટલો ખરાબ ફોટો પાડ્યો છે આ ફોટોગ્રાફરે મારો, 10 વર્ષ મોટી લાગુ છું હું. તો પતિ બોલ્યો ડોન્ટ વરી, તારે હવે 10 વર્ષ પછી ફોટો નહીં પડાવવો પડે. ત્યાર પછી એ લોકોની વચ્ચે શું થયું, ફોટોગ્રાફરનો ગુસ્સો પતિ પર ઉતર્યો એની મને ખાતરી છે. પણ એના પર નહીં જતા આપણે અત્યારે એ વાત કરીએ કે આપણે યંગ દેખાવા માટે અને હેલ્ધી રહેવા માટે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ, કેટલા અલગ અલગ ઉપચારો ટ્રાય કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ દરેક વાતનું બેસ્ટ સોલ્યુશન નેચર પાસે છે. અને આ વાતને સપોર્ટ કરતો દિવસ આજે મનાવવામાં આવે છે, એટલે કે નેશનલ નેચરોપેથી ડે. અને ઓનેસ્ટલી જોઈએ ને તો આપણું રસોડું પણ નેચરલ હર્બ્સનો ખજાનો છે. અને એટલે કહેવાય કે હેલ્થને બેસ્ટ રાખવી હોય તો રસોડામાં સરસ સરસ વાનગીઓ બનાવતા રહેવું, અને એ જ તો આપણે કરીએ છીએ. તો ચાલો આજે કઈ સરસ મજાની રેસિપીઝ બનાવીશું એ કહી દઉં. સૌથી પહેલા આનલ બનાવશે ચાઇનીઝ સિઝલર. ત્યાર પછી બનાવશે સેજલબેન શિયાળુ સ્પેશિયલ ગુંદર પાક. અને છેલ્લે 21 વર્ષની ખાસ ઉજવણી નિમિત્તે બનાવીશું ખાસ વાનગી થાઈ સૂપ. તો ચાલો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. શિંગ પિંગ શુંગ. તો દર વખતે નક્કી કરીને આવે છે કે બસ આને લાયા છે આજે એટલે મારે એમને હેરાન કરવાના. શું યે શી હું જતી રહું. અચ્છા, છોડો બધી વસ્તુ. તો આનંદ, શિયાળાની મસ્ત ઠંડી હોય તો તમને સૌથી પહેલા ખાવાની શું ઈચ્છા થાય? એકદમ ગરમા ગરમ ચાઇનીઝ. ઓહો, અને આજે તમે ચાઇનીઝ બનાવવાના છો? યસ. અને એમાં પણ પાછું સિઝલર એડ કરવાનો? અચ્છા, એટલે તારું ઓલું બધું ચાલતું હતું. શીમી શું ખીંગ ફૂંગ. તમે એટલે ચાઇના ગયા ત્યારે આ ડીશ જોઈ હતી? ચાઇનાની અંદર અહીંયા જે આપણે ચાઇનીઝ ખાઈએ છીએ ને એમાંનું કશું જ નથી સર્વ થતું. અચ્છા, આપણે જે ખાઈએ છીએ ને ઇન્ડો ચાઇનીઝ છે, ઇટ ઇઝ નોટ ચાઇનીઝ. ઓકે. એટલે ચાઇના અને ઇન્ડિયાની જે બોર્ડર છે ત્યાં વચ્ચે જે તિબેટ વાળું જે આખું રીજન આવે, નેપાલ ને ટિબેટિયન રીજન જે આવે, ત્યાંના લોકોનું મિક્સચર થાય છે ત્યાં, મતલબ થોડા ઇન્ડિયન્સ થોડા તિબેટિયન્સ, અને એ લોકોએ ત્યાં જે રેસિપીઝ ડેવલપ કરીને લાઈક મંચુરિયન છે, મોમોઝ છે, કે આવું પનીર ચીલી છે, કે એવી બધી વસ્તુઓ ત્યાં ઇન્વેન્ટ થઈ છે. બાકી એકચ્યુઅલ ચાઇનામાં તું પૂછવા જાય ને કે મંચુરિયન, તને કહેવાય ને કે ભાઈ આ શું હોય મંચુરિયન, એ લોકોને ખબર જ નથી, એમ કહો તો ચાલે. એ લોકોના ક્વિઝીનમાં મેજર ઓઇલવાળી કોઈ વસ્તુઓ છે જ નહીં. જે લોકલ ચાઇનામાં જે લોકો એમનું ફૂડ ખાય છે એ ખાલી બાફેલું ખાવાનું ખાય છે એ લોકો. અને એ લોકો એને વેજીટેબલ બોલ્સ, એ પણ પાણીની અંદર કૂક થયેલા વેજીટેબલ બોલ્સ ખાય. આપણી જેમ નહીં કે વેજીટેબલ બોલ્સ એટલે મંચુરિયનને ગરમ તેલમાં તળીને પછી એની ઉપર ફરીથી તડકા કરીને ખાય. એટલે આનંદ, આજની ડીશ ખાવાની મજા તો મને આવવાની જ છે 100%. એમ મજા પડશે જ. ઠંડી છે અને ચાઇનીઝ વિથ સિઝલર આખું ભેગું છે. પણ મને વધારે મજા એ આવશે કે તમે જે ચાઇના ફરીને આવ્યા છો એની વાતો નીકળશે, અને વાતોનો પીટારો હોય એટલે આપણને તો મજા પડી જાય, હે ને? હે ભગવાન. શિયાળામાં ચાઇનીઝ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, અને આજે તો આ રસોડે ચાઇનીઝ સિઝલર બનવાનું છે. તો પછી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચલો આનંદ. સૌથી પહેલા સિઝલર પ્લેટને ગરમ કરવા મૂકી દઈએ. ઓકે, એ તો હું કરી દઉં. આ તો અઘરું કામ હું કરી લઈશ. હું પણ ગેસ ચાલુ કરી દઉં. ઓકે. સો ચાઇનીઝ સિઝલરમાં બહુ બધા કોમ્પોનન્ટ્સ હોય છે. તમે તમારી રીતે મિક્સ એન્ડ મેચ કરી શકો છો. લાઈક ચાઇનીઝ 5-6 રેસિપીઓ ભેગી કરીને તમે સિઝલરમાં સર્વ કરી શકો છો. સો અત્યારે સૌથી પહેલાં આપણે પનીર ચીલી બનાવીશું, પછી ફ્રાઈડ રાઈસ બનાવીશું, પછી સોટેડ વેજીસ બનાવીશું, પછી એક હોટ સોસ બનાવીશું, અને પછી અસેમ્બલ કરીશું. ના, અને પછી હું ખાઈશ. ના, ને પછી વાતો બનાવીશું. એ કેમ રહી એમાં જાય તો છે? એક્સપર્ટ જ છે. યસ, હું જેમ ખાવાનું બનાવવામાં એક્સપર્ટ છું. યસ. અચ્છા કોમ્બિનેશન. ના, અને એની સાથે તું મારું માથું ખાવાનું પણ એક્સપર્ટ છે. આનંદ, આટલું સાચું નહીં બોલવાનું.
થોડુંક તેલ લઈશું. બધી જ વસ્તુ એકદમ ફાસ્ટ ફ્લેમ પર કરવાની. અત્યારે યુઝ્યુઅલી જે ચાઇનીઝ રેસિપીઝ રેસ્ટોરન્ટમાં બનતી હોય છે બહુ સિમ્પ્લિફાઈડ ફોર્મમાં બનતી હોય છે, એટલે ઘરે જ્યારે સિઝલર બનાવવાની વાત આવે અને એ પણ રેસ્ટોરન્ટવાળો ટેસ્ટ આપણે ઘરે લાવવો હોય આપણે બધી જ તામઝામ કરી દેતા હોઈએ છીએ. હા, ના એટલે એમ છું ઠંડી તો કઈ વાંધો નહીં. હા પછી સોરી ફોર ઇન્ટરપ્ટ. સો એ બધી જ તામઝામ કરી દેતા હોઈએ છીએ, પણ રેસ્ટોરન્ટમાં બહુ જ સિમ્પલ વેથી રેસિપી બનતી હોય છે તો પણ એટલો જ સરસ ટેસ્ટ આવે છે. એટલે આજે હું એટલી જ સિમ્પ્લિફાઈડ વેથી બધી જ રેસિપીઝ બનાવી રહી છું. જેમ કે પનીર ચીલી છે તો સિઝલરમાં જ્યારે પણ પનીર ચીલી જતું હોય ત્યારે પનીર ફ્રાય નથી થતું. આપણે ઘરે જેમ બીજી બધી રેસિપીઝ ફોલો કરતા હોઈએ તો પનીરના ટુકડાને ઓલા કોર્નફ્લાવર અને મેંદાના બેટરમાં ડીપ કરીને પછી ફ્રાય કરતા હોઈએ, પછી એને સાઈડ પર રાખીએ, પછી તડકા કરીએ. એવું બધું કશું જ કરવાની જરૂર ખબર હતી, નથી. એવું બધું કશું જરૂર નથી. એકદમ સિમ્પલ વેથી ફટાફટ બની જશે. ઓકે. ઝીણું સમારેલું લસણ બધું જ ફાસ્ટ ફ્લેમ પર કરવાનું છે. 1 મોટી ચમચી લસણ, ઝીણું સમારેલું આદું. લસણ અને આદું સેમ પ્રપોર્શનમાં લઈશું. લીલા મરચાં છે જેને મેં સ્લિટ કરી દીધા છે. કેપ્સિકમ એને ડાઈસમાં કટ કરેલા છે. ઘરે જ્યારે પનીર ચીલી બનાવતા હોય ત્યારે આપણે એની અંદર ડુંગળી પણ નાખતા હોઈએ છીએ, પણ રેસ્ટોરન્ટ્સમાં જ્યારે સિઝલર માટે પનીર ચીલી બનતું હોય એમાં ડુંગળી નથી હોતી, કારણ કે ડુંગળી જ્યારે સિઝલર પ્લેટ પર જશે તો પાણી છોડશે અને એકદમ આમ પચપચી જશે તો નહીં મજા આવે. એટલે ઘરે જ્યારે બનાવતા હોઈએ ત્યારે બહુ જ સ્ટ્રેસ નહીં લેવાનો કે બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ભેગા કરી દઈએ, રેસ્ટોરન્ટવાળો સ્વાદ આનાથી આવશે એવું નથી હોતું. બરાબર છે, એમાં શું સ્ટ્રેસ લેવાનું. યસ, ફ્લેમ જે છે એકદમ ફાસ્ટ રાખું છું એટલે બધું પ્રોપર સીઝલ થાય. ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, શેઝવાન સોસ 2 ચમચી, કેચઅપ 1 ચમચી, થોડો બ્લેક પેપર પાવડર એટલે કે કાળા મરીનો પાવડર, પનીરના ટુકડા. હાસ લાવ આગ જોવી છે તને આગ? હા જલ્દી આપણે મસ્ત સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી દઈએ. લાવ કરું. દૂર ના ભાગી જતો તું. હા શૂટ કરું હું ફટાફટ. ક્યાં ગયો મારો ફોન? હમણાં રાઈસ ટોસ કરતા તને આગ બતાવું. અરે વાહ, તમે પેલું રાઈસ વાળું કરો એટલે આપણે શૂટ લઈએ હવે સોશિયલ મીડિયા પર મૂકીએ આપણે. એટલે તને બસ એ જ સૂજે છે. કોર્નફ્લાવરની સ્લરી બનાવેલી છે 1 ચમચી, એ એડ કરીશું. એટલે જે પણ સોસીસ છે ને એ પનીર પર એકદમ સરસ રીતે કોટ થઈ જશે. આની અંદર મીઠું એડ નથી કરવાનું બિકોઝ ચાઇનીઝના બધા જ સોસીસ એકદમ સોલ્ટી હોય છે. સો ચાઇનીઝ રેસિપી જ્યારે બનતી હોય ને ત્યારે રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ સેક્શનમાં મીઠું યુઝ્યુઅલી હોય જ નહીં. ખાલી મંચુરિયન બોલ્સનું જ્યારે પ્રિપરેશન થતી હોય ત્યારે મીઠું આવે, બાકી ટોસ કરવામાં ક્યારે પણ મીઠું સેક્શન પર ના પડ્યું હોય. અધરવાઇઝ બધી જ રેસિપી જે છે થોડી ખારી થઈ જાય. બરાબર છે. પનીર ચીલી તૈયાર છે. કેટલું સરળ. કહેતા તો હું બનાવી દેતો આ એક સાઈડમાં. સો પનીર ચીલીને એક બોલમાં કાઢી લઈશું. ચાઇનીઝ સિઝલર માટેનું ફર્સ્ટ કોમ્પોનન્ટ તૈયાર છે, પનીર ચીલી. હવે સિઝલરનું બીજું કોમ્પોનન્ટ બનાવીશું, ફ્રાઈડ રાઈસ. ઓકે. અને સેમ પેનમાં બનાવીશું. એટલે જ્યારે રેસ્ટોરન્ટની અંદર ચાઇનીઝ કુક થતું હોય ને એટલે ચાઇનીઝ વોક ત્યાં બે જ હોય. જે પણ ગ્રેવી બેઝડ વાળી વસ્તુઓ હોય એના માટેનું અલગ વોક હોય અને જેવું ટોસિંગ વાળું જે હોય એના માટેનું અલગ વોક હોય. થ્રુ આઉટ ધ ટાઈમ સેમ વોકમાં જ બધી જ વસ્તુઓ બનતી. એનું કારણ છે કે હવે જ્યારે આ જેટલી પણ વસ્તુઓ અત્યારે પેનમાં દેખાય છે એ જેમ જેમ બર્ન્ટ થતી જશે ને એવી રીતે સ્મોકી ફ્લેવર આવતી જશે. એટલે નેક્સ્ટ રેસિપીમાં એ સ્મોકી ફ્લેવર પકડતું જશે. એટલે ઘરે એટ ધ એન્ડ જોવા જાવ તો શાંતિ પણ છે કે એક જ પેનમાં બધું જ બની જશે. મેન કારણ તો વહી હે. યસ, બટ એકચ્યુઅલ કારણ અલગ હે. ઓકે. અગેન થોડું ઓઇલ લઈશું, 2 નાની ચમચી તેલ લેવાનું છે. ફરીથી આપણ ફાસ્ટ ફ્લેમ પર જ કરીશું. ભાતને મેં ઓલરેડી કુક કરીને રાખ્યા છે. બહુ બધી વાર પહેલાં પણ મેં કીધેલું છે ધ રસોઈ શોમાં કે છૂટો ભાત રાંધવા માટે શું કરવાનું. ભાતને પલાળવાનો નથી, 2 થી 3 વાર વોશ કરવાનું છે. પછી એને એક તપેલામાં પાણી, એમાં થોડું તેલ, થોડું મીઠું અને લીંબુ, આ બધી જ વસ્તુ ઉકળે પછી એને તો ચોખા નાખવાના છે. 70% કૂક થઈ જાય એટલે એને કાઢી લેવાના છે. ચારણામાં પહોળા કરીને રાખવાના છે. ઠંડા થઈ જશે એટલે છૂટો ભાત. આ મને કેવું યાદ એટલે કર્યું
કે તમારો ભરોસો નહીં, ગમે ત્યારે નેક્સ્ટ રેસીપી હર્ષ ચાલો હવે કહી દે દર્શક મિત્રોને, તો હું કંઈક ખોટું ના ભૂલી જાઉં. એટલે જ મેં કહી દીધું, કારણ કે તને કહે તો તું કહેવાય ને કે ફ્રાઈડ ખીચડીની રેસીપી આપી દે ફ્રાઈડ રાઈસની જગ્યા પર. ઝીણું સમારેલું લસણ 1 મોટી ચમચી, ઝીણું સમારેલું આદું 1 મોટી ચમચી, કેપ્સિકમ જુલિયન્સમાં કટ કરેલા છે, ગાજર જુલિયન્સમાં કટ કરેલા છે, એટલે લાંબી લાંબી ચીરીઓ, ડુંગળી એની પણ લાંબી લાંબી ચીરી કરેલી છે. ઉપર થોડુંક પાણી નાખીશું. હા હા હા, ચાઇનીઝ ફ્લેવર આવી ગયો. વાહ, યે. થોડુંક પાણી નાખવાથી લસણ ને આદું જે છે બળી ના જાય, એટલા માટે થોડુંક પાણી એડ કરવામાં આવે. અચ્છા. ચીલી સોસ 1 મોટી ચમચી, સોયા સોસ 1 મોટી ચમચી, વિનેગર 1 મોટી ચમચી, અને જે ભાત રાંધ્યા હતા એ એડ કરીશું. આની અંદર પણ હું મીઠું નથી એડ કરી રહી, બિકોઝ ભાતની અંદર મીઠું છે અને સોસેસમાં પણ મીઠું છે, એટલા માટે મીઠાની જરૂર નથી. બસ ફ્રાઈડ રાઈસ થઈ ગયા છે, એને પણ એક વાટકામાં કાઢી લઈશું. એકદમ સરસ આમ સ્મોકી ફ્લેવર આવી રહી છે. એનું કારણ છે ફાસ્ટ ફ્લેમ પર કર્યું છે એટલા માટે. ઓકે. સો ફ્રાઈડ રાઈસ પણ તૈયાર છે. ઓકે. હવે સોટેડ વેજીસ બનાવીશું. આ તો તને આવડતા જ હશે. હા હા, એકદમ. બોલો શું કરવાનું છે? તો તું જ બનાવી નાખ. હા હા, બોલો. ચલો આવી જાઓ આ બાજુ. તો બહુ દિલ પર લઈ લો છો મારી વાતો, પણ કઈ વાંધો નહીં, હું કરી લઈશ. થોડું તેલ લઈશું, ખાલી 1 ચમચી. પછી બધા વેજીટેબલ્સ નાખી દઈશું. સોટેડ વેજીસ તૈયાર. લસણ અગેન ઝીણું સમારેલું. ચાઇનીઝની કોઈ પણ રેસીપીમાં પેસ્ટ ના હોય, હંમેશા દરેક વસ્તુ ઝીણી સમારેલી જ હોય. બધા જ વેજીટેબલ્સ મેં પાર બોઇલ કર્યા છે. પાર બોઇલ એટલે ખબર પડે ને? હા, થોડા થોડા, અડધા અડધા બોઇલ, 50% બોઇલ. યસ, આ બધું આમ શીખી ગયો છે બરાબર. ગાજર કભી ઘમંડ નહીં કિયા, वो मुझे ही मालूम है. ઝુકીની, ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી, ઓકે. બધા જ શાકભાજી પાપા વાટકી લીધા છે. બ્રોકલી, થોડું કાળા મરીનો પાવડર. બધા જ વેજીસને અગેન એકદમ ફાસ્ટ ફ્લેમ પર ટોસ કરવાના છે. હવે આમાં આ સ્ટેજ પર મીઠું નથી નાખવાનું, અધરવાઇઝ વેજીસ જે છે ને પાણી છોડી દેશે. ઓકે. ગેસ પરથી ઉતાર્યા પછી ઉપરથી થોડુંક મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું છે. થઈ ગયું. થઈ ગયું. જો વાતો કરતા કરતા ક્યાં બની ગયું ખબર ના પડી. મને બહુ જ ખબર પડે છે તારી જોડે વાતો કરતા કરતા. મેં અત્યારે ઓલરેડી આની અંદર થોડું મીઠું નાખી દીધું છે, 2 ચપટી. ઓકે. એને મિક્સ કરું છું. હવે પાણી નહીં છોડે? ના, એ બંનેના બધા ગુણધર્મ છે ને લોકોના. મેં પૂછું છું પણ સિરિયસલી. સોટેડ વેજીસ તૈયાર છે. હવે ફાઇનલી સિઝલર માટેનો હોટ સોસ બનાવીશું. ઓકે. ગેસ ઓન કરીશું. તેલ 2 ચમચી, ઝીણું સમારેલું લસણ. આની અંદર બધા જ વેજીટેબલ્સને ઝીણા સમારેલા લેવાના છે, એટલે કેપ્સિકમ ઝીણું સમારેલું, 1 મોટી ચમચી લસણ હતું. હવે બધા જ શાકભાજી પા વાટકી જેટલા લઉં છું. ઝીણું સમારેલું કેપ્સિકમ, ગાજર, કોબીજ, બધી જ વસ્તુને એકદમ ફાસ્ટ ફ્લેમ પર જ સોતે કરવાની છે. અને થોડુંક બર્ન્ટ ઇફેક્ટ આવવા દઈશું. ઓકે. તો જ આમ સોસની જે સ્મોકી ફ્લેવર આવશે ને એ તો જ આવશે. અને કોબીજ હોય એટલે કોબીજ જેટલી બળે, જેટલી બર્ન્ટ ઇફેક્ટ આવે, એટલી જ એની ફ્લેવર વધારે સરસ લાગે. યસ. સિઝલરની પ્લેટમાં પણ નીચેલી બળેલી કોબીજ હોય તો કેવી મજા આવે ખાવાની. બધા જ સોસેસ એડ કરીશું. સોયા સોસ, શેઝવાન સોસ 1 મોટી ચમચી, સોયા સોસ હતો 1 મોટી ચમચી, શેઝવાન સોસ 1 મોટી ચમચી, ચીલી સોસ, વિનેગર 1 મોટી ચમચી, બ્લેક પેપર પાવડર એટલે મરીનો પાવડર, અને આની અંદર મીઠું એડ કરીશું. ઓકે. બિકોઝ આ સોસ બનવાનો છે એટલે આપણે આની અંદર પાણી પણ એડ કરવાના છીએ. આને પણ ફાસ્ટ ફ્લેમ પર. યસ. આ બધી જ વસ્તુ કૂક થવા આવે. યુઝ્યુઅલી રેસ્ટોરન્ટની અંદર પાણીની જગ્યા પર સ્ટોક યુઝ થતો હોય છે, વેજીટેબલ સ્ટોક. ઓકે. એટલે કોબીજ છે, ગાજર છે, ફુલાવર છે, આ બધા જ શાકભાજીને પાણીમાં ઉકાળવામાં આવે થોડું મીઠું નાખીને, અને પછી બધા શાકભાજી કાઢી લેવામાં આવે. ઓકે. અને એનાથી જે પાણીની અંદર જે ફ્લેવર આવી હોય એને વેજીટેબલ સ્ટોક કહેવાય. પણ ઘરે એટલી બધી મહેનત ના કરો તો પણ ચાલશે. અત્યારે હું નોર્મલ પાણી એડ કરું છું. 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. બરાબર. પાણી થોડુંક બોઇલ થવા આવે તો એની અંદર કોર્નફ્લાવરની સ્લરી એડ કરીશું 1 ચમચી. એટલે આ સોસ જે છે થોડો થીક થઈ જશે.
તું જોઈ શકે છે સોસ જે છે જાડો થઈ ગયો છે. ઓકે. એના ડ્રોપ પડે છે ત્યારે એકદમ જાડા ડ્રોપ પડે છે. હવે ફાઇનલી સિઝલરને અસેમ્બલ કરીશું. યુઝ્યુઅલી સિઝલરમાં બધા કોબીઝના ઓલા મોટા પાન મૂકતા હોય છે, જે ખાવામાં બી મજા ના આવે, નડે. મને આવી રીતે જુલિયન્સમાં કટ કરેલી કોબીઝ ગમે. એટલે જ્યારે આમ સ્પ્રેડ કરી ત્યારે થોડી બળી જાય, અને જેટલી બળે એટલી જ મજા આવે. સો સૌથી પહેલાં કોબીઝના પાનને નીચે સ્પ્રેડ કરીશું. ફ્રાઈડ રાઈસ, વાહ 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 વાહ. જે પનીર ચીલી બનાવ્યું હતું એ મૂકીશું બીજી સાઈડ. વાહ ભાઈ વાહ. એની સાથે થોડા સોટીડ વેજીસ. હવે લાગી રહી છે ને રેસ્ટોરન્ટવાળી ફીલ. યસ. ફ્રેન્ચ ફ્રાઈઝ અને જે સોસ રેડી કર્યો હતો, હવે ગરમ ગરમ સોસને એડ કરીશું. વાહ ભાઈ વાહ. સો ફાઇનલી રેસ્ટોરન્ટ સ્ટાઇલનું ચાઇનીઝ સિઝલર તૈયાર છે. જબરજસ્ત. શિયાળામાં મજા પડી જાય એવું ચાઇનીઝ સિઝલર આ રસોડે બની ગયું છે. અને મારે એવું જ કહેવું છે કે તમારે આ તમારા રસોડે બનાવવું જ જોઈએ. હા, બનાવવું જ જોઈએ, મજા પડી જશે. અને એના માટે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હવે આ સિઝલર ખાઈને મને તો મજા પડી ગઈ. હવે તમારે પણ મજા કરવી છે, તો એના માટે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. ચાઇનીઝ સિઝલર બનાવવા માટે જોઈશે પનીર ચીલી બનાવવા માટે પનીર 1 મોટી વાટકી, કેપ્સિકમ અડધી વાટકી, કોર્નફ્લોરની સ્લરી 1 ચમચી, તેલ 2 ચમચી, લસણ 1 મોટી ચમચી, આદુ 1 મોટી ચમચી, લીલા મરચાં 2 થી 3 નંગ, ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, શેઝવાન સોસ 2 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, મરી પાવડર 1 ચમચી. ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જોઈશે 70% રાંધેલો ભાત 1 મોટો વાટકો, કેપ્સિકમ 1 વાટકી, ગાજર 1 વાટકી, ડુંગળી 1 વાટકી, તેલ 2 ચમચી, લસણ 1 મોટી ચમચી, આદુ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, ચીલી સોસ 1 મોટી ચમચી, સોયા સોસ 1 મોટી ચમચી, વિનેગર 1 મોટી ચમચી, ગાજર પા કપ, અધકચરી બાફેલી ઝુકીની પા કપ, અધકચરી બાફેલી ફણસી પા કપ, અધકચરી બાફેલી બ્રોકોલી પા કપ, તેલ 1 ચમચી, લસણ 1 મોટી ચમચી, મરી પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. સોસ બનાવવા માટે જોઈશે કેપ્સિકમ પા વાટકી, ગાજર પા વાટકી, કોબીજ પા વાટકી, સોયા સોસ 1 મોટી ચમચી, શેઝવાન સોસ 1 મોટી ચમચી, ચીલી સોસ 1 મોટી ચમચી, તેલ 2 ચમચી, લસણ 1 મોટી ચમચી, વિનેગર 1 મોટી ચમચી, મરી પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, કોર્નફ્લોરની સ્લરી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કોબીજ અને ફ્રેન્ચ ફ્રાઈઝ. ચાઇનીઝ સિઝલર બનાવવાની રીત. સૌપ્રથમ પનીર ચીલી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, લીલા મરચાં અને કેપ્સિકમ લઈ તેને સાંતળી તેમાં ચીલી સોસ, સોયા સોસ, શેઝવાન સોસ, ટમેટો કેચઅપ, મરી પાવડર અને પનીર ઉમેરી સાંતળી લો. તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી મિક્સ કરી પનીર ચીલી તૈયાર કરી લો. ફ્રાઈડ રાઈસ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, કેપ્સિકમ, ગાજર, ડુંગળી અને પાણી ઉમેરી સાંતળી તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને 70% રાંધેલો ભાત ઉમેરી મિક્સ ફ્રાઈડ રાઈસ તૈયાર કરી લો. વેજીટેબલ્સ સોતે કરવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, ગાજર, ઝુકીની, ફણસી, બ્રોકોલી અને મરી પાવડર ઉમેરી સોતે કરી વેજીટેબલ્સને બાઉલમાં લઈ તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લો. સોસ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, કેપ્સિકમ, ગાજર અને કોબીજ લઈ તેને સાંતળી તેમાં સોયા સોસ, શેઝવાન સોસ, ચીલી સોસ, વિનેગર, મરી પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી મિક્સ કરી મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી સોસ તૈયાર કરી લો. સિઝલર એસેમ્બલ કરવા માટે
ગરમ કરેલી સિઝલર ટ્રેમાં ફ્રાઈડ રાઈસ, પનીર ચીલી, સોતે કરેલા વેજીટેબલ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને સોસ રેડી સર્વ કરો તો તૈયાર છે ચાઇનીઝ સિઝલર. સેજલબેન આવી ગયા છે આપણા રસોડે અને બનાવવાના છે સરસ મજાનો ગુંદર પાક. તો ચાલો એની રીત જોઈ લઈએ. હાય સેજલબેન. હેલો. હવે આપણે આજે ગુંદરમાંથી સરસ મજાનું વસાણું બનાવવાના છીએ અને ગુંદરની વાત આવે એટલે તરત જ નામ આવે ગુંદર પાકનું. હા. અને શિયાળામાં ખાસ જરૂરી છે. હાડકાં ખૂબ મજબૂત થાય છે એનાથી અને એમ કહેવાય કે સ્ત્રીઓએ તો ખાસ ખાવું જ જોઈએ. બરાબર છે. અને એમ નોર્મલી ગુંદરમાંથી રાબ પણ મારા મમ્મી ઘણીવાર બનાવીને મને પીવડાવે છે પણ બહુ નથી ભાવતી. તો એની જગ્યાએ આવી રીતે સરસ મજાની એક મીઠાઈ જેવું વસાણું હોય ગુંદર પાક, તો એ ખાવાની પણ મજા આવે અને હેલ્થ પણ સરસ રીતે સચવાય. એકદમ સાચી વાત છે. રાબ બનાવીએ ને તો એમાં કેવું થાય છે કે તમારે ડે બાય ડે એટલે રોજે રોજ બધી પ્રિપરેશન કરવી પડે, એટલે એ થોડુંક ટીડિયસ જોબ થઈ જાય. યસ. બાકી ક્યારેક ક્યારેક ગરમ ગરમ રાબ મને તો બહુ જ ભાવે છે. અને રહી વાત ગુંદર પાકની, તો તમે થોડું સ્ટોક કરીને મૂકી દો એટલે રોજ સવારે તમે એક પીસ ખાઈ લો તો એ તમને થોડું કન્વિનિયન્ટ ઓપ્શન રહે. ઇવન તમે ડબ્બામાં ભરીને ક્યાંક ટ્રાવેલ કરતા હો કે ઓફિસમાં જતા હો તો કોઈ પણ જગ્યાએ ખૂબ સરળતાથી તમે લઈ જઈ શકો છો. રાઈટ. તો એ પર્પઝથી ગુંદર પાક થોડો કન્વિનિયન્ટ ઓપ્શન પણ રહેશે અને લાગે તો એ પણ બહુ જ સરસ છે સાચી વાત છે. ટેસ્ટમાં. હા. તો ગુંદર પાક બનાવવાની શરૂઆત કરીએ. યસ. હવે સૌથી પહેલાં આપણે એની અંદર જે સૂકા મેવા ઉમેરવાના છે એને સાધારણ ઘીમાં શેકી લેવાના છે. ઓકે. અત્યારે ખાલી 1 ચમચી જેટલું જ ઘી લઈએ છે. તેની અંદર બદામ અને કાજુ લીધા છે, 1 કપ છે, એને બરાબર. શેકી લઈશું. હવે આ રીતે બદામ અને કાજુ થોડા શેકાઈ ગયા છે. એ પછી તેમાં 2 ચમચી મગજતરી લઈએ છે. અચ્છા. હવે ગેસ ઓફ કરીશું. ઓકે. એક બાઉલમાં લઈ લઈશું. હવે 2 ચમચી જેટલું સૂકું કોપરું લીધું છે, એને પણ સાધારણ શેકી લઈશું. રાઈટ. કોપરું શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તરત જ લાલ થઈ જાય, એટલે એકદમ ધીમા તાપે શેકવાનું અને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. યસ. જો કોપરું શેકાઈ હા. ગયું છે, તરત જ ગેસ બંધ કરી અને બાઉલમાં લઈ લઈશું. Sure. જો તમે અંદર ને અંદર રહેવા દેશો ને તો પણ લાલ થઈ જશે. સાચી વાત છે. કોપરું શેકાઈ ગયું છે. ઓકે. શેકેલું મિશ્રણ ક્રશ કરી લઈશું. શ્યોર. જો આ થઈ ગયું છે. આપણે સતત મિક્સર ફેરવીએ ને તો હા. એમાંથી ઓઇલ છૂટું તેલ પડે, છૂટે, એટલા yes. માટે પલ્સ મોડ ઉપર મિક્સર ફેરવતા જવાનું અને એકદમ સરસ પરફેક્ટ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે ગેસ ઓન કરીશું. ઘી લઈશું. અચ્છા. લગભગ 5 કપ જેટલું ઘી લીધું છે. અચ્છા. ઘી ગરમ થાય એટલે આપણે ઘઉંનો લોટ લઈએ છીએ, Yes. 1 કપ. મેં જોયું છે કે અલગ અલગ જે ભારતના ભાગો છે ત્યાં અલગ અલગ રીતે ગુંદર પાક બનતો હોય છે. અત્યારે આપણે ગુજરાતમાં જનરલી બનાવીએ તો ઘઉંના લોટનો બેઝ હોય છે, પણ ઘણા લોકો ઘઉં અને મેથીના બેઝ સાથે બનાવતા હોય, ઘણા લોકો માત્ર ડ્રાયફ્રૂટનો પાવડર હા. અને ગુંદર હા. એવું પણ કરતા હોય છે. અને પછી હવે તો જે વેરાયટી આવે છે તો એમાં રાગીના બિસ્કિટ્સ બનતા હોય તો એની અંદર પણ ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. થોડું ઘી લઈશું. ઓકે. એટલે આમાં બરાબર આમ સરસ રીતે હા, આપણે હા, ઘી હા. ઉમેરવાનું છે. લસલસતું. Okay. પછી એમાં બાકીની જે સામગ્રી આપણે ઉમેરવાના છે એ ભાગનું ઘી લઈએ છે. બરાબર. શિયાળામાં જ્યારે પણ તમે વસાણું બનાવો હા. ત્યારે ઘી આમ છૂટા હાથે જ લેવાનું. 100%. અને કહેવાય વડીલો એવું કહેતા કે શિયાળામાં તમે જે ઘી ખાધું હશે ને એ આખું વર્ષ તમને ચાલશે. યસ. લગભગ અડધો કપ જેટલું ઘી લીધું છે. આપણા વડીલો એવું કહેતા કે દેવું કરીને પણ ઘી ખાજો, કેમ કે તમારા હાથ પગ જો ચાલતા હશે તો જ તમે કામ કરી શકશો. સાચી વાત છે. જો હવે લોટ ઓલમોસ્ટ શેકાવા આવ્યો છે. હા. એ પછી તેની અંદર ગુંદર ઉમેરી દઈએ. અચ્છા. 1 કપ ગુંદર લીધો છે અને ગુંદરનો પાવડર કરેલો છે. આ રીતે હવે ગુંદરને ફૂલાવી દઈએ છે. આખો ઘીમાં પડતા જ એક ટેક્સચર અલગ થઈ હા. ગયું છે. સરસ ગુંદર પ્રોપર ફૂલાવાનો, સેજ પણ એમાં કચાશ ન રહેવી જોઈએ. બરાબર. જ્યારે સેજલબેન આપણે ગુંદરની કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ છીએ ત્યારે એવું થાય કે ગુંદર સહેજ કાચો રહી જાય. આમ ફૂલેલો દેખાય પણ પછી ખાવામાં આપણને ખબર પડે કે આ તો કાચો છે. તો એવા ટાઈમે શું ધ્યાન રાખવું કે રેસીપી બગડે નહીં, ગુંદર સરસ રીતે રંધાઈ જાય અને પરફેક્ટ રિઝલ્ટ મળે? મેજિક મંત્ર.
ઓકે. જો ગુંદર સરસ ફૂલી ગયો છે. યસ. હવે તેમાં તૈયાર કરેલા જે સૂકા મેવા છે તેનો પાવડર ઉમેરી દઈશું. બરાબર. શેકેલું કોપરું, 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર, ઓકે. 1 નાની ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર. બરાબર. બધું જ મિક્સ કરીએ. જો આ બધું જ ઘી અંદર સમાઈ ગયું ને, યસ. શરૂઆતમાં તમે ઘી નાખ્યું ત્યારે મને ખરેખર એમ થઈ ગયું કે આટલું બધું ઘી છે, હા આ તો ગુંદર પાક તો ખરેખર ઢીલો થઈ જવા. હા પાછળ આપણે બીજી સામગ્રી ઉમેરીએ. યસ. જો હજી ઘી ઉમેરીશું. ઓકે. ફરીથી 3 થી 4 ચમચી લીધું. બરાબર. એટલે ટોટલ આમ અડધોથી પોણો કપ ઘી Yes, અત્યારે yes, yes, હા. ગુંદર પાકમાં ગયું છે. હા હવે સરસ પ્રોપર એકદમ આમ જે ઘી પડવું જોઈએ હા. એટલું ઘી ગયું અંદર. હવે ગેસ બંધ કરીએ ઓકે. અને સમારેલો ગોળ 1 કપ ઉમેરીશું. અચ્છા. ખૂબ ઝડપથી મિક્સ કરતા જવાનું. બરાબર. મિશ્રણ ગરમ છે એમાં જ ગોળ ઓગળી જશે. યસ. ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. હવે ઠારી લઈશું. ઓકે. ગ્રીસ કરવાની જરૂર નથી હા. કેમ કે ઓલરેડી આટલું બધું ઘી છે. યસ. આ રીતે ઠારી દીધું છે. હવે સહેજ સેટ થાય એટલે પીસીસ પાડી લેવાના. બરાબર. જો ટોટલી ઠંડુ પડશે ને તો પીસીસ નહીં પડે. હા. પછી પીસીસ પાડ્યા પછી અંદર જ 1 કલાક સેટ થવા દેવાનું. ઓકે. પછી તમે ડબ્બામાં ભરી દો અને રોજ ખાઓ. યસ. કેટલો સરસ સેટ થઈ ગયો છે Yes. ગુંદર પાક. પીસીસ પણ રેડી છે. યસ. સર્વિંગ. શ્યોર. બદામની કતરણ લઈએ. આ રીતે તૈયાર કરેલો ગુંદર પાક તમે લગભગ 15 થી 20 દિવસ 25-30 દિવસ સુધી બી સાચવી શકો જો રહે તો. અને રોજ 1 પીસ ખાવાનો. બરાબર. તો રેડી છે શક્તિવર્ધક એવો ગુંદર પાક. પરફેક્ટ. શિયાળામાં ખાવાનું ઉત્તમ વસાણું એટલે કે ગુંદર પાક આ રસોડે બની ગયો છે. હવે તમે પણ એને ઝટપટથી બનાવી દો. બસ એના માટે રીત લખવાની છે, પણ પહેલા લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ ટેસ્ટી અને પરફેક્ટ ગુંદર પાક આ રસોડે બની ગયો છે અને એનો 1 પીસ તો તમારે રોજ શિયાળામાં ખાવો જ પડશે. તો બસ ચાલો રોજ ખાવાનું શરૂ કરવા માટે પહેલા તો રીત લખી લો અને ઘરે બનાવી દો. ગુંદર પાક બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, ગુંદરનો પાવડર 1 કપ, બદામ અને કાજુ 1 કપ, મગજતરીના બીજ 2 ચમચી, સૂકું કોપરું 2 ચમચી, ઘી અડધોથી પોણો કપ, સૂંઠ પાવડર 1 ચમચી, ગંઠોડા પાવડર અડધી ચમચી, ઇલાયચી અને જાયફળનો પાવડર 1 ચમચી, સમારેલો ગોળ 1 કપ. ગાર્નિશ કરવા માટે જોઈશે બદામની કતરણ. ગુંદર પાક બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં ઘી ગરમ કરી તેમાં બદામ અને કાજુને લઈ તેને શેકી, મગજતરીના બીજ ઉમેરી તેને પણ શેકી બહાર લઈ લો. એ જ પેનમાં સૂકા કોપરાને શેકી બહાર લઈ આ મિશ્રણને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પાવડર તૈયાર કરી લો. પેનમાં ઘી ગરમ કરી ઘઉંનો લોટ ઉમેરી સતત હલાવતા રહી લોટનો કલર બદલાય ત્યાં સુધી શેકી લો. તેમાં ફરીથી ઘી ઉમેરી મિક્સ કરી તેમાં ગુંદર ઉમેરી ફરીથી મિક્સ કરી બદામ, કાજુ અને મગજતરીનો પાવડર ઉમેરી શેકેલું સૂકું કોપરું, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી ટ્રેમાં પાથરી થોડું સેટ થવા દો. ગુંદર પાક સેટ થઈ જાય એટલે કાપા પાડી તેને 1 કલાક સુધી રહેવા દો. ગુંદર પાક સરસ સેટ થઈ જાય એટલે બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો અને 1 મહિના સુધી તેની મજા માણો. તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ વસાણું ગુંદર પાક. આજે આપણે રસોઈ ટેલ્સમાં વાત કરવાના છીએ ગુંદર વિશે. ગુંદર પાક, ગુંદરના લાડુ, મેથી ગુંદરના લાડુ, ગુંદરની રાબ આ બધું શિયાળામાં આપણે અચૂક ખાઈએ છીએ અને કહેવાય કે ઘીમાં શેકાયેલો ગુંદર ખૂબ જ સારો છે આપણા હાડકાં માટે, આપણા વાળને માટે,
ત્વચાને માટે અને ઓવરઓલ શરીરને ઉષ્મા પ્રદાન કરે છે. પણ તમને ખબર છે કે ગુંદર એ ઝાડની છાલમાંથી એટલે કે રેઝિન નામનું એક તત્વ હોય છે ઝાડની અંદર, તો એને ગુંદર કહેવાય છે. 3 પ્રકારના મૂળ ગુંદર હોય છે. એક છે બબુલ ગુંદર, બીજું છે કતીરા ગુંદર એટલે જેને આપણે ગોંદ કતીરા કહીએ છીએ, અને ત્રીજો હોય છે મેથી ગુંદર. તો મેથી ગુંદર જે છે તે ડાયાબિટીસમાં પણ સારો હોય છે અને આ સિવાય હાડકાં મજબૂત બનાવે છે. બબુલ ગુંદર આપણને ખબર છે કે જે આપણે કાકરી ગુંદર કે જેને આપણે આ બધામાં ગુંદરના લાડુમાં કે ગુંદર પાકમાં વાપરીએ છીએ, એ છે બબુલ ગુંદર. અને બીજું હોય છે ગોંદ કતીરા એટલે કે કતીરા ગુંદર. તો એ ગોંદ કતીરા અને બબુલ ગુંદર એ બંને પાછા એકદમ અલગ છે. લોકોને એનું પણ કન્ફ્યુઝન થતું હોય છે કે આ બે શું છે. તો ગોંદ કતીરા જે છે તે શરીરને ઠંડક આપે છે અને બબુલ ગુંદર શરીરને ઉષ્મા આપે છે. એટલે ગોંદ કતીરા હંમેશા ઉનાળામાં ખવાય અને બબુલ ગુંદર એ અત્યારે એટલે કે શિયાળામાં ખવાય. તો બસ કેવી લાગી આ ગુંદર વિશેની વાત, અને ચોક્કસથી બનાવજો સરસ મજાનો ગુંદર પાક. હવે સમય થઈ ગયો છે સેલિબ્રેશનનો, અને આ સેલિબ્રેશનની વાનગીમાં આપણે બનાવવાના છીએ થાઈ સૂપ. સેજલબેન, સરસ મજાનો ગુંદર પાક તો આપણે બનાવી દીધો, અને હવે અગેન સેલિબ્રેશન માટેની ખાસ વાનગી આપણે બનાવવાના છીએ. તો 21 વર્ષનું સેલિબ્રેશન એટલે 21 અલગ અલગ વાનગીઓ, અને એ પણ એવી રેસિપીઝ કે જે દર્શક મિત્રોને ખૂબ પસંદ પડે, પણ કંઈક અલગ પ્રદેશની હોય, કંઈક અલગ દેશની હોય. તો તમે આજે એમાં સરસ મજાનો થાઈ સૂપ બનાવવાના છો. થાઈ સૂપ જ્યારે પણ મેં બહાર પીધો છે ત્યારે હંમેશા એવું થતું હોય કે આનો ટેસ્ટ ઘરે ડેવલપ કરવો બહુ અઘરો પડતો હશે, પણ આજે તમે જ્યારે પરફેક્ટ એક રેસીપી આપશો ત્યારે મારી જેમ ઘણા બધા દર્શક મિત્રો, ઘણા બધા યંગસ્ટર્સ પણ હવે ઘરે એને ટ્રાય કરવાનો ચોક્કસ એ પ્રયત્ન કરશે. એકદમ સાચી વાત છે. તો આપણે થાઈ સૂપ બનાવવાની શરૂઆત કરીશું. ચોક્કસ. સૌથી પહેલાં આપણે એક વેજીટેબલ સ્ટોક બનાવવાનો છે, અચ્છા. અને આ સ્ટોક છે એ જ આ થાઈ સૂપની ખાસિયત છે. ઓકે. હા. અને બહુ જ સરસ એક પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ થાઈ સૂપ અત્યારે આપણે આ રસોડે બનાવવાના છે, એન્ડ વન ઓફ માય ફેવરિટ સૂપ. ઓહ વાવ. એના માટે લગભગ આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું. હવે તેની અંદર સૌથી પહેલાં આપણે ઉમેરીએ છીએ લેમન લીવ્સ. ઓકે, એ એડ કરીશું. લગભગ 5-1 પત્તા લઈએ અને સહેજ કાપીને લઈશું, અચ્છા. એટલે એની ફ્લેવર રિલીઝ થાય. હવે એના પછી લસણ લઈએ છીએ, લગભગ 5 થી 6 કળી લસણ છે, એ પણ આ રીતે પાણી ઉકાળવામાં એડ કરવાનું છે. ઓકે. એના પછી લાલ સૂકું મરચું છે જેને મેં પલાળી દીધું અને પછી તેને સમારી લીધું છે. જો થાઈ ચીલી તમને મળે તો એ 2 નંગ એ પણ તમે ઉમેરી શકો, પણ અત્યારે આપણે ત્યાં ઇઝીલી અવેલેબલ ન હોય તો તમે આપણા જે ખડા મસાલામાં લાલ સૂકું મરચું હોય તેને પલાળી અને ઉપયોગમાં લઈ શકો. 1-8 કલાક પહેલાં પલાળી દેવાનું. રાઈટ. એના પછી આપણે લઈએ છીએ ગલાંગલ, લગભગ 5 થી 6 ટુકડા. બરાબર. જો ગલાંગલ અવેલેબલ ન હોય તો તમે આદુનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. એ પણ લઈ શકાય. એના પછી આપણે લઈએ છીએ લેમન ગ્રાસ. યસ. લેમન ગ્રાસ એની જે સ્ટેમ છે એની સાથે જ યુઝ કરવાની, યસ. અને સરસ ફ્લેવર રિલીઝ થાય એના માટે આપણે એક પ્રોસેસ કરીએ, એટલે એને સહેજ ખાંડી દઈએ છીએ. અચ્છા. હા, આ રીતે તમે ફોકથી પણ સ્ક્રેચ કરી શકો અથવા તો ખલદસ્તાથી થોડું ખાંડી લેવાનું. જો આવી રીતે મેં ખાલી સ્ક્રેચ કર્યું ને તો પણ અંદરથી એક સુગંધ આવે છે. કેવી સરસ સુગંધ આવે. બસ આવું કરવાનું, એટલે આની આ જે સ્ટોક છે ને એ સરસ બનશે ને તો આપણો થાઈ સૂપ સરસ થશે. બરાબર. તો આ સ્ટેમ ઉમેરી 2 અને થોડા લેમન ગ્રાસના લીવ્સ એ લઈ લઈએ. લગભગ 2 આખી જે લેમન ગ્રાસ હોય ને એ અત્યારે યુઝ કરી છે. ઓહ વાવ. તો વેજીટેબલ સ્ટોક માં જે સામગ્રી ઉમેરવાની હતી તે બધી જ આપણે લઈ લીધી છે. રાઈટ. હવે લગભગ 10 થી 15 મિનિટ સુધી આ જે પાણી છે એને આપણે ઉકાળીએ છીએ. ઓકે. લગભગ હાફ થઈ જાય પોષણ ત્યાં સુધી. અચ્છા. બની રહ્યો છે સરસ મજાનો થાઈ સૂપ, પણ સમય છે એક નાનકડા વિરામનો, તો મળીએ બ્રેક પછી. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ ટેસ્ટી થાઈ સૂપ બની રહ્યો છે અત્યારે આપણા રસોડામાં, અને હવે એમાં આગળ શું કરવાનું છે એ જોઈ લઈએ. વેજીટેબલ સ્ટોક બને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. શ્યોર. કોકોનટ ઓઇલ લઈએ છીએ,
ઓકે. 1 ચમચી. એ થાઈ રેસીપીની અંદર કોકોનટ મિલ્ક, કોકોનટ ઓઇલ એ બધાનો કેટલો પ્રોમિનન્ટ સ્વાદ આવતો હોય છે. હા, મને તો આ સૂપ એટલો બધો ભાવે ને કે મને બનાવવાની પણ બહુ જ મજા આવે. યસ. હવે સૌથી પહેલાં ઝીણું સમારેલું લસણ છે તે ઉમેરીશું. 1 ચમચી. ડુંગળીની સ્લાઇસ 2 ચમચી. બેલ પેપર 1/4 કપ. ઓકે. ઝુકીની લઈએ છે યસ. લગભગ 1/4 કપ. ગાજર 2 ટેબલસ્પૂન. અચ્છા. બ્રોકોલીના ફૂલ લીધા છે 6 થી 7. બ્રોકોલી કાચી છે, ઝુકીની કાચી છે, ગાજર બધું કાચું જ છે. કાચું. યસ. બધું આ રીતે સ્ટર ફ્રાય કરીએ. ઓકે. વેજીટેબલ સ્ટર ફ્રાય કરી લીધા. હવે જે સ્ટોક રેડી થયો, સ્ટોક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરીએ Sure. અને તેને આ કડાઈની અંદર એડ કરીશું. વાવ. ખરેખર એટલી સરસ સુગંધ આવે છે અત્યારે ઓલરેડી. સાચું કહું ને સેજલબેન, આજે 21 દિવસમાં આપણે 21 ખાસ રેસીપી દર્શક મિત્રોને શીખવી કે જેથી ધ રસોઈ શોના 21 વર્ષની આ સફરને આપણે અલગ રીતે ઉજવીએ. એમાં દરેકનું રસોડું છે ને લોકલ કિચનથી લઈને ગ્લોબલ કિચન થઈ ગયું છે. યસ, વેરી ટ્રુ. હવે તેની અંદર આપણે કોકોનટ મિલ્ક એડ કરીએ. યસ. જ્યારે પણ કોકોનટ મિલ્ક એડ કરીએ ત્યારે તેનું ટેમ્પરેચર એકદમ ડાઉન કરી દેવાનું. ઓકે. હા, નહીં તો મિલ્ક ફાટી ફાટી જાય. જવાના Yes. ચાન્સીસ. અને બીજું, તેની અંદર 1 ચમચી કોર્નફ્લોર એડ કરી દેવાનો. ઓકે. મિક્સ કરી લઈએ. કોકોનટ મિલ્ક પણ સેજલબેન 2 પ્રકારના આવતા હોય છે. એક જે આવે છે થિક કોકોનટ મિલ્ક અને બીજું આવે છે એકદમ પાતળું કોકોનટ મિલ્ક. તો આપણે કયું પ્રિફર કરીએ છીએ? આપણે થીક લીધું છે, અચ્છા. એટલે આમાં તમે ક્વોન્ટિટી એ પ્રમાણે બનાવી શકો, વોલ્યુમ વધી શકે. પાતળું હોય તો થોડું ઓછી ક્વોન્ટિટી બને. બરાબર. પણ સૂપમાં થીન કોકોનટ મિલ્ક પણ યુઝ કરી શકાય. અચ્છા. અમુક પ્રકારની કરીઝ તમે જે બનાવો હા, એમાં થીક જોઈએ. એમાંથી. ઓકે. ઉમેરી દઈશું. ધીરે ધીરે ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું. યસ. ખરેખર એકદમ બહુ સરસ સુગંધ આવે છે. એનો કલર એકદમ સરસ છે અને ટેક્સચર પણ ગ્રેજ્યુઅલી એ થઈ રહ્યું છે કે જે આપણે બાર રેસ્ટોરન્ટ્સમાં જ ખાધું હોય. ખરેખર વિન્ટરમાં મેં જે તમને કહ્યું કે શરૂઆતમાં જ આપણે વાત કરી કે વિન્ટર ઇઝ અ પરફેક્ટ સિઝન ફોર ધ સૂપ. યસ. અને રૂટીનમાં આપણા ઘરે ટમેટો સૂપ તો બનતો જ હોય છે. આ સિવાય હવે બ્રોકોલીનો સૂપ ને એવું બધું પણ આપણે પીતા થયા છીએ. પણ હજી પણ આ રીતના જે ઇન્ટરનેશનલ સૂપ્સ હોય છે, થાઈ સૂપ છે કે આ સિવાય તમે મેક્સિકન કોઈ પણ ફ્લેવરના સૂપ્સ છે, તો એ બધું હજી એક્સપ્લોર કરવાનું ક્યાંક ને ક્યાંક બાકી હોય છે. પણ આ રસોડે બનવા માંડે ને એટલે મને એટલી ખાતરી હોય કે પછી ખરેખર ક્યાંકથી ને ક્યાંકથી આપણને ખબર પડે કે આપણી આસપાસમાં પણ આ વસ્તુ બનવા માંડી છે. કારણ કે એટલા બધા લોકો ધ રસોઈ શો જુએ છે અને અહીંયા બન્યું હોય એટલે એક વિશ્વાસ હોય કે નહીં સરસ જ બનશે. આ રેસીપીને બ્લાઇન્ડલી ફોલો કરશું તો પણ રિઝલ્ટ આવું જ આવી જશે. જો આ પ્રકારે સેજ બાઇન્ડિંગ આવે પછી જ તેમાં મીઠું ઉમેરવાનું. અચ્છા. તો તમારું જે સૂપનું ટેક્સચર છે ને એ જળવાઈ રહેશે. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું. 1 ચમચી સોયા સોસ લઈએ છે. અચ્છા. 1 ચમચી બ્રાઉન શુગર. ઓકે. લેમન ઝેસ્ટ 1 ચપટી. ચીલી ફ્લેક્સ બરાબર. 5 ચમચી. ટોફુ ક્યુબ્સ 1/4 કપ. ઓકે. સ્પ્રિંગ અનિયન 1 ટેબલસ્પૂન. તો ફાઇનલી થાઈ સૂપ રેડી છે. સર્વ કરીએ. શ્યોર. ખરેખર રેસ્ટોરન્ટમાં અત્યાર સુધી પીધું હોય અને ખૂબ અઘરું આમ લાગતું હોય કે ભાઈ આવું બધું તો કઈ રીતે બનશે આપણા ઘરે, એવી દરેક રેસીપી આ છેલ્લા અમુક દિવસોમાં આપણે એટલે આજે 21 દિવસનો આજે 20મો દિવસ છે, કાલે 21મો દિવસ થઈ જશે. તો આ 20 દિવસની અંદર ખરેખર એવી રેસીપીઝ આ રસોડે શીખ્યા અને એમાં જે ખરેખર વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ રેસીપી, આ મારા ફ્રેન્ડની બહુ ફેવરેટ રેસીપી છે. અને મારી પણ. હા, યસ. તો હવે જ્યારે પણ એ ઘરે આવશે ત્યારે હું ચોક્કસ આ બનાવીશ. તો દેટ વિલ બી અ સરપ્રાઈઝ. કોઈને પણ ખાસ રેસીપીથી ટ્રીટ કરવું ઇટ્સ અ બેસ્ટ કાઇન્ડ ઓફ સેલિબ્રેશન. એકદમ સાચી વાત. અને એટલે જ આપણે પણ આપણા દર્શક મિત્રોને માટે ખાસ અલગ અલગ આટલી સરસ રેસીપીઝ લઈને આવ્યા. તો દેટ ઇઝ અ બેસ્ટ કાઇન્ડ ઓફ સેલિબ્રેશન કે જે આપણું 21 વર્ષનો આ બોન્ડ છે, આ પ્રેમ છે, એને ખરેખર એકદમ બેસ્ટ રીતે આપણે ઉજવ્યો. એકદમ સાચી વાત છે. હવે આ જ સૂપમાં તમારે થોડા ટોપિંગ્સ કરવા હોય તો સ્પ્રિંગ અનિયન લઈ શકો. બરાબર. અત્યારે આપણે લઈએ.
લેમન ઝેસ્ટ, ચીલી ફ્લેક્સ. ઓકે. હવે ચીલી ફ્લેક્સ ઉમેરી શકો અથવા ચીલી ઓઇલ એ પણ થોડુંક ડ્રિઝલ કરી શકો. રોસ્ટેડ પીનટ્સ એ પણ તમે લઈ શકો છો. યસ. એની સાથે એટલે આ થોડું ખાઉસવે ટાઈપ થઈ જાય. યસ. પછી તમારે તળેલું garlic. હા. એ પણ લઈ શકો. ફ્રાઈડ ગાર્લિક લઈ શકો. હા. અને ફ્રાઈડ અનિયન એ પણ બહુ જ Okay. સરસ લાગે છે. વાહ. થાઈ સૂપ પણ તમે એમાં તમારા પોતાના વેરિએશન Yes. એ પણ કરી શકો છો. 100%. તો રેડી છે 21 વર્ષના સેલિબ્રેશન માટેની એક સુપર સ્પેશિયલ ટ્રીટ એન્ડ વન ઓફ માય ફેવરિટ સૂપ, થાઈ સૂપ. પરફેક્ટ. એક્સપર્ટ સ્પેશિયલ થાઈ સૂપ આ રસોડે બની ગયો છે અને 21મા વર્ષના સેલિબ્રેશનની વધુ એક ખાસ વાનગી અહીંયા તો થઈ ગઈ. તમારા રસોડે પણ આ 21મા વર્ષનું સેલિબ્રેશન આમ જ થવું જોઈએ અને એના માટે આ રેસીપી તો બનવી જ જોઈએ. તો બસ એની રીત લખી લો અને ઘરે ચોક્કસથી બનાવજો. થાઈ સૂપ બનાવવા માટે જોઈશે ડુંગળીની સ્લાઇસ 2 ચમચી, કેપ્સિકમ પા કપ, ઝુકીની પા કપ, ગાજર 2 મોટી ચમચી, બ્રોકોલીના ફૂલ પા કપ, ટોફુ અડધો કપ, સ્પ્રિંગ અનિયન 1 મોટી ચમચી, કોકોનટ મિલ્ક 1 બાઉલ, કોકોનટ ઓઇલ 1 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સોયા સોસ 1 ચમચી, બ્રાઉન શુગર 1 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, લેમન ઝેસ્ટ 1 ચપટી. વેજીટેબલ સ્ટોક બનાવવા માટે જોઈશે પાણી જરૂર મુજબ, લેમન લીવ્સ 5 પાન, લસણ 5 થી 6 કળી, સૂકું લાલ મરચું 1 નંગ, ગલાંગલ 5 થી 6 ટુકડા, લેમન ગ્રાસ સ્ટેમ 2 નંગ. ગાર્નિશ કરવા માટે જોઈશે સ્પ્રિંગ અનિયન, લેમન ઝેસ્ટ અને ચીલી ફ્લેક્સ. થાઈ સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ વેજીટેબલ સ્ટોક બનાવવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં લેમન લીવ્સ, લસણ, સૂકું લાલ મરચું અને ગલાંગલ ઉમેરી લેમન ગ્રાસ સ્ટેમને કાંટા ચમચીથી સ્ક્રેપ કરી તેને પણ ઉમેરી તેમાં લેમન ગ્રાસના પાન ઉમેરી 10 થી 15 મિનિટ માટે કૂક કરી લો. સૂપ બનાવવા માટે કઢાઈમાં કોકોનટ ઓઇલને ગરમ કરી લસણ લઈ સાંતળી, ડુંગળીની સ્લાઇસ અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી, ઝુકીની, ગાજર અને બ્રોકોલીના ફૂલ ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં તૈયાર કરેલા વેજીટેબલ સ્ટોકને ગાળીને ઉમેરી લો. બાઉલમાં કોકોનટ મિલ્ક લઈ તેમાં કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણને સૂપવાળા મિશ્રણમાં ઉમેરી સતત હલાવતા રહી સૂપ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. તેમાં મીઠું, સોયા સોસ અને બ્રાઉન શુગર ઉમેરી લેમન ઝેસ્ટ અને ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ટોફુ અને સ્પ્રિંગ અનિયન ઉમેરી મિક્સ કરી સૂપ તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ સ્પ્રિંગ અનિયન, લેમન ઝેસ્ટ અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે થાઈ સૂપ. શક્તિવર્ધક અને ગુણોથી ભરપૂર તેવું આપણે વસાણું જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત ગુંદરની કચાશ રહી જાય છે. જો આવું ન થાય તેના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. સૌથી પહેલાં તો જે વસાણાની અંદર આપણે ગુંદર ક્રશ કરીને ઉમેરતા હોઈએ તો પછી જ્યારે ઘીમાં આપણે ગુંદર સાંતળીએ છીએ ત્યારે સરસ ફૂલી જવો જોઈએ. એટલીસ્ટ 4 થી 5 મિનિટ સુધી ગુંદરને કૂક કરવાનો જેથી તેની કચાશ દૂર થઈ જાય. હવે જ્યારે ગુંદર આખો જ ગુંદર આપણે તળતા હોઈએ છીએ ત્યારે માર્કેટમાંથી જ્યારે ગુંદર લાવીએ છીએ ત્યારે ઘણી વખત બહુ મોટા ગાંગડા હોય છે તો ઘણી વખત ઝીણો હોય છે તો તેને કૂટી અને લગભગ સપ્રમાણ એક સરખો કરી દેવાનો અને પછી સરખા ઘીની અંદર ગુંદરને પૂરેપૂરો તળવાનો જેથી કરીને આખા ગુંદરને જ્યારે તમે તળો ત્યારે અંદરથી એની કચાશ બિલકુલ દૂર થઈ જાય અને પછી એને ક્રશ કરી અને જે તે વસાણા બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો. તો આવી નાની નાની વાતનું ધ્યાન રાખશો તો પરફેક્ટ વસાણું તમે તમારા ઘરે બનાવી શકશો. આજે જે ચાઇનીઝ સિઝલર બન્યું ને બોસ જેટલું હોટ એન્ડ હેપનિંગ હતું ને તમે પણ જો તમારા રસોડે આવી કંઈક યુનિક વસ્તુ બનાવો ને અને એ પણ ચાઇનીઝની તો તમારું મૂડ પણ હેપનિંગ થઈ જ જશે. તો તમે પણ આવી ચાઇનીઝ વાનગી બનાવતા હોય તો શું કરવાનું છે એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.